તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે સિદ્ધપુર આવ્યા હતા અને આપણે જવાનું છે વરવાડા ગામ, જ્યાં રાકેશ બારોટનું ઘર આવેલું છે અને એમનું કેવું કામ છે અને એ કઈ જગ્યા પર રહે છે। તો મિત્રો એ બધું હું તમને આ વિડીયોમાં બતાવીશ, તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। અને ચાલો મિત્રો હવે આપણે જઈશું વરવાડા ગામ તરફ। તો મિત્રો વિડીયો તમે પૂરો જોજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો આપણે બ્રહ્માંડવાડા નજીક આવી ગયા છીએ અને મિત્રો આપણે રોડથી જમણી બાજુ તરફ જવાનું રહેશે। મિત્રો ત્યાં બ્રહ્માંડવાડાનો હાઈવે આવેલો છે, તો બસ સ્ટેન્ડની બાજુમાં થઈને આપણે જઈશું બ્રહ્માંડવાડાથી જઈશું વરવાડા। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો ને ચાલો મિત્રો હવે આપણે જમણી બાજુ આવી ગયા છીએ અને આગળ એવું બસ સ્ટેન્ડ આવેલું છે। જો મિત્રો જોઈ શકો છો પેલું રહ્યું બસ સ્ટેન્ડ અને આ બાજુમાં હાઈવે જાય છે, બ્રહ્માંડવાડા જાય છે। તો મિત્રો અહીંયાથી બ્રહ્માંડવાડા 1 કિલોમીટર છે અને ત્યાંથી આપણે 2 થી 3 કિલોમીટર જેવું આગળ જવાનું રહેશે। મિત્રો ત્યાં વરવાડા ગામ આવેલું છે અને આ ગામ છે મિત્રો બ્રહ્માંડવાડા। તો મિત્રો આપણે વરવાડા નજીક આવી ગયા છીએ અને થોડાક આગળ જઈશું એટલે વરવાડાનું બસ સ્ટેન્ડ આવશે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે પહેલાં રાકેશ બારોટના ઘરે જઈશું અને પછી લાસ્ટમાં એમનું ગામ બતાવીશું। તો મિત્રો પાછળ દેખાય તે વરવાડાનું બસ સ્ટેન્ડ છે મિત્રો, અને આપણે આવી ગયા છીએ રાકેશ બારોટના ગામમાં। અને મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। ચાલો મિત્રો હવે આપણે જઈશું એમના ઘર તરફ અને પાછળ દેખાય તે ગોળવાળા બસ સ્ટેન્ડ છે અને આપણે આરા હાઈવે પર મિત્રો જવાનું રહેશે। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે રાકેશ બારોટના ઘરે આવી ગયા છીએ અને ચાલો મિત્રો આપણે એમનું ઘર અંદરથી બતાવીએ અને એમના મમ્મી પપ્પા જોડે વાત પણ કરાવીએ। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો મિત્રો આપણે હવે જઈશું ઘરની અંદર। ચાલો મિત્રો આપણે હવે જઈએ ઘરની અંદર અને આ છે મિત્રો રાકેશ બારોટનું ઘર, તમે જોઈ શકો છો આ વિડીયોમાં। અને આ એમના પપ્પા છે અને આ છે એમના મમ્મી અને અહીંયા રાકેશ બારોટના એવા ફોટા લગાવેલા છે મિત્રો। અહીંયા બાજુમાં બી ફેમ મેલેલી છે મિત્રો। ને ચાલો એમને પપ્પા જોડે થોડીક વાર્તાલાપ કરીએ। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આ છે રાકેશ બારોટના પપ્પા અને આ છે એમના મમ્મી અને આપણે પૂછીએ રાકેશ બારોટનો જન્મ અહીંયા થયો? હા, રાકેશ બારોટનો જન્મ અહીંયા થયો। બરાબર। વરવાડા ખાતે વરવાડા ગામ છે, ઊંઝા તાલુકો, પાટણ જિલ્લા, મહેસાણા જિલ્લા। અને એમને મતલબ ગાવાનું ક્યાંથી ચાલુ કર્યું? રાકેશ નાનપણથી જે ગાવાનો એનો ખૂબ જ શોખ હતો। બરાબર। અને જ્યારે એ 3જા 4થા 5મા ધોરણમાં ભણતો, કોઈ સ્કૂલના અંદર હરીફાઈ હોય તો
વાંચવામાં એમાં એનો પહેલો જ નંબર આવતો. બરાબર. પછી હાઈસ્કૂલમાં ગયો સરસ્વતી વિદ્યાલય બ્રાહ્મણવાળા. હા ત્યાં આગળ પણ એનો છે ને ગાવાનું પુષ્કળ પ્રિય હોય. કોઈ પણ ફંક્શન હોય એટલે તેના શિક્ષકો એને એમ જ છે કે રાકેશ તારે ગાવાનું છે. અને જો કોઈ હરીફાઈ જેવું હોય તો પણ ગાવાની બાબતમાં એનો પહેલો નંબર આવતો. હા અને એ રાકેશ બારોટ ક્યાંથી એ ડાયરામાં ગાવા જવાનું? આમ તો મણિરાજ બારોટ સાહેબ મારા સગા શાળા થાય, નાના ભાઈ થાય. બરાબર. બરાબર. એટલે મણિરાજ બારોટના પાટણ જિલ્લામાં અથવા મહેસાણા જિલ્લામાં નજીકમાં કોઈ પણ ડાયરો હોય હા તો એ રાકેશને બોલાવી લેતો એની મમ્મીની સાથે. બરાબર. એટલે કહેતો કે બેન તું રાકેશને લઈને આવી જજે. એટલે એની મમ્મી એને લઈ અને ગમે તેવો ડાયરો હોય, પાલનપુર હોય, પાટણ હોય, મહેસાણા, ઊંઝા, ગમે તે જગ્યાએ હા તો એને લઈને પહોંચી જતી. અને અમુક અમુક ટાઈમે એના મામા મણિરાજ એને ચાન્સ આપતા હતા. બરાબર. તો પછી એવી રીતે મણિલાલ બારોટે રાકેશ બારોટને સપોર્ટ કર્યો. સપોર્ટ કર્યો. બરાબર. હા, અને એનાથી પણ મણિરાજથી નાના રસિકભાઈ ખરો ને, રસિકભાઈ બારોટ, હા. એમને વધારે સપોર્ટ કર્યો. બરાબર. એમને રાકેશ ભણતો હતો એવામાં લઈ જઈને એમને અમદાવાદ ખાતે પેલી મિત્રા કંપની ખરી ને એમાં જઈને કેસેટ બનાવડાવી છે. બરાબર. અને જાત જાતના પેલા વસ્ત્રો હા, હા. અવનવા એને પહેરવેશ. લગતા હા. એ બધું રસિકભાઈની મહેનત હતી. બરાબર. એના મામા રસિકભાઈ એ હાલ અમદાવાદ ખાતે ચાણક્ય પૂરી ગયા. અને રાકેશ બારોટની એમની પહેલી કેસેટ કઈ હતી? ઓલરેડી પાતળીઓ છે બરાબર. એ હતી. આ અને તો બહુ નાની પછી ઉંમરે આ. એવી રીતે સિંગિંગમાં મતલબ ગાય કલાકાર બનીને એમને પિક્ચરો પણ બનાવવાના ચાલુ કર્યા. રૂડી રે બજારો પાટણ શહેરની એ હા, પહેલી આ પહેલી એ કેસેટ. પછી બરાબર. એનું બાળપણની હતી પેલી કેસેટ. હા પછી અમુક અમુક કંપનીઓમાં શું રસીભાઈના કારણે કંપનીમાં જવા માંડ્યો. હા અને પછી તો એની રીતે ડાયરા અને બીજું ત્રીજું બધું અલગથી જ કર્યું એને. બરાબર. એટલે મૂળ સપોર્ટ મણિરાજનો શરૂમાં ખરો એટલે નાનો હતો ત્યાંથી સાથે લઈ જતા. બરાબર. પણ મણિરાજના અવસાન પછી એને એમ જ થયું એટલે એને કોલેજ બીએ સુધી ભણેલો છે. બરાબર. કોલેજ કરેલી બીએ સુધી. હા પછી એને એવું લાગ્યું કે મણિરાજના અવસાન ટાઈમે ભગવાન ભગવાનના ત્યાં રાખેલો હતો પેલો ડાયરા જેવું હા, હા. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. હા પેલા અને ડાયરા એમાં એને સુનીલે ડેરીનો સુધા ડાયરા મણિરાજ મામાવાળું ગીત ગાયું. બરાબર. અને ત્યાં આગળ વધારે પ્રચલિત થઈ ગયું કે ભાઈ આ તો સેમ ટુ સેમ મણિરાજને જેવો જ કે અવાજ છે. હા એમ કરીને પબ્લિકે પેલું એ કર્યું. એના પછી એને ભણવાનું તો ચાલુ રાખ્યું હતું. પછી આ ધંધાની અંદર એ આવી ગયો. લોકો ભણવામાં હોશિયાર હતો હા એટલે એક ટાઈમે આ ધંધો ના હોત તો એમની ચિંતા નથી. ભણવામાં હોશિયાર હતો એટલે તમે સરકારી ખાતામાં એનો મેળ પડી ગયો. બરાબર. હા તો મતલબ એમને આમ નાનપણથી જ શોખ હતો. નાનપણથી જ બિલકુલ નાનો એને ગાવા ના મળે ને હા. તો બી પેલું એ લાગે એટલે એને ભરપૂર ગાવા મળવું જ જોઈએ એવું એનો આશય હતો. હા એ પોતે નાનો 8મા 9મા ભણતો હતો ત્યારે એને પોતે એકલાએ જ નવરાત્રિ રાખી. હા. અમારા નજીકમાં બ્રાહ્મણવાળા ગામ છે ને, કહેવત છે કે બ્રાહ્મણવાળા ગામ છે. બ્રાહ્મણવાળા ગામમાં 3 વર્ષ સતત એને અજ્ઞાશી પડ્યું કે એના અંદર રાખેલી હતી પોતાની નવરાત્રિ. હા એટલે કહેવાય છે કે મામા સપોર્ટ કરે તો પાણો કેવી રીતે ઉપર ના આવે. હા. હા, બરાબર. એટલે મામાનો સપોર્ટ ખરો, એની પોતાની મહેનત પણ ખરી અને એની કલા આવડત હતી. આ બધું ભાઈ મધ્ર પડ્યું. તો ચાલો મિત્રો આપણે એમની રૂમ તરફ જઈશું. તો મિત્રો આ એમની રૂમ છે. વરવાડા ખાતે હું વરવાડા હા તાલુકો ઊંઝા. અને આ ઘર આવેલું છે વરવાડા ગામમાં. અને મિત્રો એમના બીજા માળે પણ રૂમ છે એ પણ આ વિડીયોમાં તમને બતાવું મિત્રો. અને આ એમનું કિચન છે મિત્રો. આ સીતાફળનો મેળ લઈ ગયો. અને આ મિત્રો રાકેશ બારોટ નાનપણમાં સિતાર વગાડતા એ આ સિતાર છે મિત્રો. અને બાબાની મહેનત. આ એમના દીકરાનો અને એમનો ફોટો છે. ક્લિપને આપી. અને આ પણ એવું સરસ મજાની આ રૂમ બનાવેલી છે જે કોઈ એસી પણ લગાવેલી છે.
ચાલો મિત્રો હવે આપણે ઘરની ટેરેસ ઉપર જઈએ અને ઉપરથી તમને વરવાડા ગામ બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઉપરથી આ બધું વરવાડા ગામ છે મિત્રો. અને આ બધા જે ઘર છે અહીંયા બારોટના મહેલા આવેલા છે મિત્રો. તો મિત્રો અહીંયાથી 1 કિલોમીટર જેમના રાકેશ બારોટના ખેતરો પણ આવેલા છે મિત્રો. 4.5 વીઘા એવી જમીન છે. બાર દો ને બાર એટલે એલિવેશન છે. અને આ શૈલેષભાઈ અમારી સાથે આવ્યા હતા. ચાલો એમને પણ મળાવી દઈએ.